નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર. નજર કરીએ સમાચારો પર. કહેવાય છે કે અંગદાન એ જ મહાદાન. અંગદાન થકી ઘણા લોકોના જીવનમાં અજવાળું પ્રસરાવી શકાય છે. ત્યારે સુરતમાં પણ વાટલિયા પ્રજાપતિ સમાજના 7 વર્ષીય બાળકનું જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પ્રયાસોથી અંગદાન કરાયું. વાટલિયા પ્રજાપતિ સમાજમાંથી આવતા એક પરિવારે અંગદાન કરી માનવતા મહેકાવીને અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડી. વાત કરીએ સમગ્ર ઘટનાની તો સુરતમાં ધૂળેટી પર્વના રોજ આશરે સાંજે 6 થી 7 વર્ષનો શિવમ ખસતિયા પહેલા માળે ઘરની બાલ્કનીમાં ક્રિકેટ બોલથી પોતાના મિત્રો સાથે રમતો હતો. ત્યારે પહેલા માળે ઉભેલ શિવમ તેના મિત્રએ નીચે ફેંકેલ બોલ પકડવા જતા પોતાના શરીરનું બેલેન્સ ગુમાવતા પહેલા માળથી નીચે જમીન ઉપર પટકાયો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયો હતો અને સ્થળ ઉપર હાજર શિવમના પિતરાઈ ભાઈ તેઓને વલવાડા ગામના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં લઈ ગયા. ત્યાં બાળકની પરિસ્થિતિ ગંભીર જણાતા ત્યાંથી દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ડોક્ટરે સલાહ આપી તેથી શિવમના પિતરાઈ ભાઈ પોતાની કારમાં બાળકને અન્ય હોસ્પિટલમાં લઈ જવા નીકળ્યા. પરંતુ રસ્તામાં જ બાળકના શ્વાસ બંધ થઈ જતા પીએચસી સુપરવાઇઝર સુનિતાબેન પટેલે બાળકને તુરંત CPR આપવાનું શરૂ કર્યું અને અધવચ્ચે જ પોતાની સૂઝબૂછથી 108નો કોન્ટેક્ટ કરી બારડોલી સ્થિત સરદાર હોસ્પિટલ ખાતે બાળકને શિફ્ટ કરવામાં આવ્યો. આ સમગ્ર ઘટનામાં પિતરાઈ ભાઈએ એમના સંબંધી ડોક્ટર મેઘજી ઘોઘારીનો સંપર્ક કર્યો. ધૂળેટીનો તહેવાર હોવાથી ડોક્ટર મેઘજી ઘોઘારી અગાઉથી જ ઘટનાની જાણ હોવાથી જેથી સરદાર હોસ્પિટલની ટીમને ખડે પગે સ્ટેન્ડ બાય કરી દીધી. સીટી સ્કેન રિપોર્ટમાં બ્રેઇન હેમરેજ જણાતું હોવાથી તેઓને તાત્કાલિક સર્જરીની જરૂરિયાત જણાતા જેથી શિવમને સુરત સ્થિત નિર્મલ ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યો. નિર્મલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડોક્ટર હિતેશ ચિત્રોડા દ્વારા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકના મગજનું ઓપરેશન કરવામાં આવ્યું. પરંતુ 48 કલાક બાદ પણ શિવમની પરિસ્થિતિમાં સુધારો ન જણાતા વિશેષ રિપોર્ટ કરાતા ડોક્ટર્સની ટીમે શિવમને બ્રેઇન ડેડ જાહેર કર્યો. ત્યારબાદ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જાગૃત ડોક્ટર મેઘજીભાઈ ઘોઘારી અને ડોક્ટર હિતેશ ચિત્રોડા દ્વારા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના PM ગોંડલિયા, વિપુલ તળાવિયા અને ડોક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કરાયો. અંગદાનની માહિતી માટે પરિવારના સભ્યોને જીવનદીપ ઓર્ગન ડોનેશનની સમગ્ર ટીમ દ્વારા મુલાકાત લઈ અંગદાન કરવા માટે પૂરતી સમજ આપવામાં આવી. પિતા નિલેશભાઈ, માતા દક્ષાબેન, પિતરાઈ વિશાલભાઈ, મામા વિરેન્દ્રભાઈ સહિત ડોક્ટર મેઘજીભાઈ ઘોઘારી સહિત વિચાર કરવામાં આવ્યો કે શરીર બળીને પંચમહાભૂતમાં વિલીન થઈ જવાનું છે. ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય છે. સમગ્ર પરિવારના સભ્યોએ સહમત થઈ અંગદાન કરવાની પ્રક્રિયા કરવાની સંમતિ આપી અને આ પ્રક્રિયા માટે પરિવારજનોની સંમતિ મળતા ગુજરાત સરકારની સોટો સંસ્થાનો સંપર્ક કરાયો. નિર્મલ ચિલ્ડ્રન હોસ્પિટલમાંથી સોટોમાં રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરવામાં આવી. સોટો ગુજરાત દ્વારા લીવર અને બંને કિડનીનું દાન IKDRC હોસ્પિટલના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું. અંગદાન કરવાની સમગ્ર પ્રક્રિયામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર PM ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડોક્ટર નિલેશ કાછડિયા, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દાદા દેશમુખ, નિર્મલ ચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટર નિર્મલ ચોરારિયા સહિત સમગ્ર નિર્મલ હોસ્પિટલ સ્ટાફ, પરિવાર તેમજ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંકલનથી આ સફળ ઓર્ગન ડોનેશન સુરત ખાતેથી કરવામાં આવ્યું. બાળકના ઓર્ગન સમયસર સુરતથી અમદાવાદ પહોંચાડવા માટે ગ્રીન કોરિડોરની સમગ્ર ગુજરાત પોલીસ દ્વારા સજ્જડ વ્યવસ્થા કરી આપવામાં આવી. PM ગોંડલિયા અને વિપુલ તળાવિયાએ જણાવ્યું કે અંગદાન માટે જાગૃતિ લાવવા તમામ પ્રેસ, ઇલેક્ટ્રોનિક મીડિયા, OTT પ્લેટફોર્મ અને વિવિધ સોશિયલ મીડિયાનો ખૂબ જ સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે, જેથી આ 13મું અંગદાન સંસ્થાના માધ્યમથી કરાવવામાં આવ્યું હતું. લીવર અને બંને કિડનીઓના અંગદાન થકી અન્ય 3 લોકોને નવજીવન મળ્યું છે. પિયુષ ગોંડલિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, સુરત. ગતરોજ મારા મિત્ર ડૉક્ટર મેઘજીભાઈ ઘોઘારીનો મારા પર ફોન આવ્યો કે અમારા એક સંબંધીનું 7 વર્ષનું બાળક છે, એ નિર્મલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર લઈ રહ્યું છે, પરંતુ ત્યાંના ફરજ પરના ડૉક્ટરો તેને બ્રેન્ડેડ જાહેર કરેલો છે. અવારનવાર છાપા અને ન્યૂઝમાં અમે સાંભળતા હોઈએ છીએ કે બ્રેન્ડેડ પેશન્ટનું અંગદાન કરતાં અન્ય લોકોને જીવ મળતા હોય છે. તો આપની ટીમ આવી અને અમારા ફેમિલી, સગા સંબંધીઓને સમજાવો કે શા માટે અંગદાન કરવું જોઈએ. આવો ફોન આવતા જ અમારી ટીમમાંથી હું, વિપુલભાઈ તળાવિયા અને ડૉક્ટર નિલેશભાઈ કાછડિયા તુરંત જ નિર્મલ હોસ્પિટલ પહોંચી ગયા. ફરજ પરના ડૉક્ટરો ડૉક્ટર નિર્મલ ચોરડિયા સાહેબ, ડૉક્ટર હિતેશ ચિત્રોડા સાહેબ તથા ICUના ડૉક્ટરો સાથે મળીને અમે પેશન્ટના રિપોર્ટની ચકાસણી કરવામાં આવી અને ખરેખર અમને લાગ્યું કે પેશન્ટ બ્રેન્ડેડ છે તો આપણે અંગદાન કરવું જોઈએ. તે માટે પેશન્ટના પપ્પા, મમ્મી,
મામા અને રિલેટિવને બધાને સમજાવી અને ઓર્ગન ડોનેશન શા માટે કરવું અને શું કામ કરવું જોઈએ એ માટેની વિસ્તૃત માહિતી આપી. અમારી માહિતી આપતા જ એ લોકોએ ઓર્ગન ડોનેશન કરવાની હા પાડવામાં આવી અને એના સંમતિ મળતા જ અમે ગુજરાત સરકારની સોટોમાં રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. નિર્મલ હોસ્પિટલનો તમામ સ્ટાફ અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમના સહિયારા પ્રયાસથી આજરોજ જીવનદીપ ફાઉન્ડેશનના 13મું અંગદાન સક્સેસફુલી રહ્યું છે. વધુમાં સુરતથી અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધી ઓર્ગનને લઈ જવા માટે સુરતથી અમદાવાદ માટે ગ્રીન કોરિડોર કરવા માટે ગુજરાત સરકાર પોલીસનો સહયોગ સાંપડ્યો છે અને ઓર્ગનની વાત કરીએ તો પેશન્ટમાંથી એક લીવર અને 2 કિડનીઓનું દાન પ્રાપ્ત થયેલું છે.